હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબર લોની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે ઔદ્યોગિક તકરારદારો 1947 અંતર્ગત સમાધાનની કાર્યવાહીની ચર્ચા કરો. શું સમજાવવાનું છે? સમાધાનની કાર્યવાહી તમારે સમજાવવાની છે. આ પ્રશ્ન પણ છેલ્લા 3 વર્ષની અંદર કન્ટિન્યુઅસ પૂછાઈ ગયો છે. તમારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન રહેલો છે. તો આજે આ પ્રશ્નને આપણે અભિપ્રાય આપીએ. ચાલો, આપણા પ્રશ્નના ફોર્મેટ મુજબ જવાબ આપણે કઈ રીતે લખીએ છીએ તો મુદ્દા પાડીને આપણે જવાબ લખીએ છીએ અને 7 થી 8 પેજ આપણે ભરીએ છીએ. તો સૌથી પહેલાં આ સવાલની અંદર કયા કયા મુદ્દા બનાવી શકાય તો તમને ખબર છે પ્રસ્તાવના તે મુદ્દો બનાવવાનો છે. ત્યાર પછી હવે સમાધાનની કાર્યવાહી પૂછે તો સમાધાનનો અર્થ આપણને આવડવા જોઈએ તો સમાધાનનો અર્થ લખીશું. ત્યાર પછી આપણે શું લખીશું? સમાધાન કોણ કરાવશે? એમને એમ સમાધાન થઈ જાય તો સમાધાન કરાવવા માટે કોઈને કોઈ વ્યક્તિ જોઈએ, કારણ કે ઔદ્યોગિક તકરાર છે, બરાબર. તો સમાધાન કોણ કરાવશે? સેક્શન નંબર 4 અને 5ની અંદર એની વાત કરેલી છે. ત્યાર પછી આપણે સમાધાનની કાર્યવાહી સેક્શન નંબર 18થી લઈને 21ની અંદર પૂરેપૂરી કાર્યવાહી આપેલી છે, પણ આપણે અહીં કાર્યવાહીના મુદ્દા વાઇઝ બનાવેલી છે અને એ તમારે સમજીને લખવાની છે. ચાલો, ત્યાર પછી સમાધાન થઈ જાય તો સમાધાનનો ફેસલાનો અમલ કોણ કરશે, કેવી રીતે કરાવવાનો, તો એની વાત સેક્શન નંબર 19માં કરવામાં આવેલી છે કે સમાધાનનો ફેસલો. આ સમાધાનના ફેસલાને જો ન માનવામાં આવે તો શું સજા થાય ખરી કે નહીં થાય? તો સમાધાનના ફેસલાને ન માનવામાં આવે તો એ અંગેની દંડ અથવા સજાની વાત સેક્શન નંબર 29ની અંદર કરવામાં આવેલી છે. અને પછી જો સંબંધિત કેસ હોય તો કેસ લખવાનો અને સમાપન લખીને તમારે વાત પૂરી કરવાની. એટલે 8 જેટલા મુદ્દા બને. પરીક્ષામાં પૂછાય તો તમારા માટે જલસા છે, બરાબર. ઓછા સમયમાં તમારે વધારે માર્ક લેવાના છે. આવું જવાબ કોઈ નહીં લખશે, એ લોકો સીધું સમાધાનની કાર્યવાહી લખવા બેસી હશે, પણ આપણે આ રીતે વ્યવસ્થિત લખવાનું છે અને માર્ક્સ લેવાના છે. ચાલો, તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. અહીં આપણે પ્રસ્તાવના નથી લખી કારણ કે બોર્ડ બહુ નાનો છે એટલે આવી નહીં શકે, તો આપણે મોડે બોલી દઈએ. તમારે તમારા શબ્દોમાં લખી લેવાની છે. ચાલો, શું લખશું પ્રસ્તાવનાની અંદર? પ્રસ્તાવના 5 થી 7 લીટીમાં લખવાની કે જ્યારે ઔદ્યોગિક તકરારમાં માલિક વચ્ચે, માલિક અને મજૂર વચ્ચે જ્યારે કોઈ તકરાર થાય, શાની બાબતમાં? વેતનની બાબતમાં, બોનસની બાબતમાં, તાળાબંધીની બાબતમાં, છટણીની બાબતમાં, બળતરફી બાબતમાં, તો ત્યારે એ અંગે જે તકરાર થાય, જે ઝઘડો થાય, એનું નિરાકરણ માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે, જેને કહેવામાં આવે સમાધાન અધિકારી. અને એ સમાધાન અધિકારી શું કરશે? આ બંનેનો તકરારને નિવારણ કરવાનું કામ કરે છે, તો તેને શું કહેવાશે? સમાધાન તરીકે ઓળખાશે. આ સમાધાન અંગેની વાત, સમાધાનની વાત સેક્શન નંબર 2 કૌંસની અંદર 27, સમાધાનની કાર્યવાહીની વાત સેક્શન નંબર 18 થી 29ની અંદર કરવામાં આવેલી છે. તો કોણે કેવી રીતે સમાધાન કરવાનું, સમાધાન કોને લાગુ પડશે, ક્યારે લાગુ ન પડે, એ અંગેની તમામ વાત સેક્શન નંબર 18થી લઈને 21માં કરવામાં આવેલી છે, જે નીચે મુજબ છે, બરાબર. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું, સમાધાન અંગેની વાત સેક્શન નંબર 18 થી 21. ઓકે, ચાલો હવે આપણે આપણા મેઇન મુદ્દા પ્રશ્ન પર આવી જશું કે સમાધાનનો અર્થ. સેક્શન નંબર 2 કૌંસની અંદર 27, સેક્શન નંબર 2ની અંદર મોસ્ટ ઓફલી કલમ હોય, પણ અહીંયા સબ સેક્શન આપેલી છે. 27મો પોઈન્ટ સેક્શન નંબર 2ની અંદર, એની અંદર સમાધાનની વાત કરવામાં આવેલી છે. ભાઈ, સમાધાન કોને કહેવામાં આવે? ચાલો, તો એની વાત કરીએ. સમાધાન એટલે બે પક્ષકાર વચ્ચે જ્યારે કોઈ ઝઘડો થાય, કોઈ બાબત અંગે તકરાર ઊભી થાય, વેતન, બોનસ, છટણી, તાળાબંધી, બરાબર ને, એની બાબત અંગે જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય, કોઈ તકરાર ઊભી થાય, ત્યારે એ બે વ્યક્તિઓ અથવા જે બે પક્ષકારો છે એ શું કરશે? એ તકરારનું નિવારણ કરવા માટે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરશે અને જે વ્યક્તિને નિમણૂક કરેલી હોય એ બંને વચ્ચેના ઝઘડાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે અને ઝઘડાનું નિવારણ લાવે, તેને શું કહેવામાં આવશે? તો સમાધાન તરીકે ઓળખવામાં આવશે. પણ અહીં બે બાબતો ખૂબ જ મહત્ત્વની રહેલી છે. શું રહેલી છે? કે પેલું, સમાધાન માટે યોગ્ય કાર્યવાહી અથવા પ્રક્રિયા અપનાવેલી હોવી જોઈએ. જે બી સમાધાન કરશે ત્યારે યોગ્ય પ્રક્રિયા, એનો મતલબ કે એ વ્યક્તિને બી સાંભળે, બી વ્યક્તિને બી સાંભળે, બંને પાસેથી પુરાવા લે. એવું નહીં કે ખાલી અનુજ માને, બરાબર. તો બંને વ્યક્તિ એક અલગ વ્યક્તિ હોય છે, જે બંનેનો દોસ્તાર ન હોય, અલગ વ્યક્તિ હોય, જેમ જજ છે તે રીતે. તો તે વ્યક્તિ શું કરશે? બંનેને સાંભળશે અને યોગ્ય કાર્યવાહી કરશે, બંનેને સાંભળીને પુરાવા લેશે, એ રીતે. તો શું છે? સમાધાન માટે યોગ્ય પ્રક્રિયા અને કાર્યવાહી અપનાવેલી હોવી જોઈએ, પહેલો મુદ્દો. બીજી વાત છે કે બંને પક્ષકારે લેખિત સંમતિ આપેલી હોય અથવા તો કરાર કરેલો હોવો જોઈએ. જે બી બે પક્ષકાર હશે જેની વચ્ચે ફાઇટ થાય, માલિક હશે, માલિક મજૂર હશે, જે હશે તે, એમણે શું કરેલી હોવી જોઈએ? લેખિત સંમતિ આપેલી હોવી જોઈએ, પ્લસ કરાર કરેલો હોવો જોઈએ કે આ રીતે સમાધાન માનવા માટે અમે બંધાયેલા છે. જો આપણી વચ્ચે ફાઇટ થશે તો XYZ વ્યક્તિને આપણે બોલાવશું અને એ સોલ્યુશન આપશે, તો એને કહેવામાં આવશે સમાધાન. ઓકે, તો ધ્યાનમાં રાખજો. આ વસ્તુ વ્યાખ્યાની વાત સેક્શન નંબર 227ની અંદર કરવામાં આવેલી છે કે સમાધાન એટલે બે પક્ષકાર વચ્ચે તકરારની પટાવટ અથવા નિરાકરણ લાવવા માટેનું કાર્ય, જેની અંદર સમાધાનની યોગ્ય પ્રક્રિયા અથવા કાર્યવાહી અપનાવેલી હોવી જોઈએ. બીજું, પક્ષકારોએ આ બાબત માટે લેખિત સંમતિ અથવા તો કરાર કરેલો હોવો જોઈએ. તે સિવાયની બાબતો સમાધાન કહેવાશે નહીં. એ સિવાય કોઈ રીતે ચુકાદો આપે
અથવા સમજાવવાનો પ્રયત્ન કરે અને સમજાવે બંનેની સમજાવે તો એ સમાધાન કહેવામાં આવશે નહીં. એવું કયા કેસની અંદર કહેવામાં આવે છે? તો મૈસૂરનો કેસ છે, મૈસૂર સુગર ફેક્ટરી, બરાબર, માઇગર સુગર કંપની વર્સિસ કમિશનર ઓફ લેબરની અંદર વાત કરવામાં આવેલી છે કે ભાઈ બીજી કોઈ પ્રક્રિયાથી તમે સમાધાન કરાવો તો એને સમાધાન કહેવામાં આવશે નહીં. તો તમે સમજી ગયા હશો સમાધાનની વ્યાખ્યા. સેક્શન નંબર 2 કાઉન્સની અંદર 27, બરાબર. બે પક્ષકારોનું નિરાકરણ લાવશે. કોણ લાવશે? ત્રીજી વ્યક્તિ. હવે મહત્ત્વની વાત કે ભાઈ સમાધાન કોણ કરાવે? તો સેક્શન નંબર 4 અને 5માં વ્યાખ્યા 2માં છે અને જે સમાધાન કોણ કરાવે એની વાત સેક્શન નંબર 4 અને 5માં છે. તો સમાધાન કરાવવા માટે સરકારે 2 વ્યક્તિની નિમણૂક સેક્શન નંબર 4માં અને સેક્શન નંબર 5માં કરેલી છે. તો પેલું છે સમાધાન એટલે કે સુલેહ કરનાર અધિકારી, સેક્શન નંબર 4, અને બીજું છે સુલેહ કરનાર પંચ. એક છે પંચ એટલે કે તમારી શું કે ગ્રુપ બનેલું હશે તે વ્યક્તિ, અને અહીં એક અધિકારી નિમણૂક હશે. બંનેની વાત કરેલી છે. કાં તો સમાધાન અધિકારી હશે કાં તો સમાધાન કરનાર પંચ, બરાબર, ટોળું એ હશે. એ તમારું શું કરશે? સમાધાન કરવાની કાર્યવાહી અપનાવશે. હવે સમાધાન કરવામાં હુકમ નહીં આપે, બંધવને સમજાવવાનો છે. વ્યક્તિ શું કરશે? બંધવને સમજાવીને વચ્ચેનો ઉકેલ લાવશે, એને સમાધાન કહેવાય. દાખલા તરીકે હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થઈ જાય તો એક ત્રીજી પક્ષકાર આવીને બંધવને સમજાવે કે ભાઈ તમે માની જાઓ, બરાબર, આ બધું તો થયા જ કરે. તો એ રીતે સમજાવવાની વાત છે, કોઈ ફેંસો નથી આપતા સમાધાન કરનાર. તો અહીં પણ સરકારે કીધું છે કે સેક્શન નંબર 4 મુજબ સમાધાન અધિકારી હશે અને સેક્શન નંબર 5 મુજબ કોઈ પંચ હશે. તે શું કરશે? સમાધાન કરવાનું કામ કરશે. ચાલો હવે એની વાત કરીએ તો રચના કોણ કરે? સેક્શન નંબર 4 મુજબ ઉચિત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર રચના કરશે, કોઈ વ્યક્તિની, કોઈ અધિકારીની. જે આવું કંઈ થાય તો સમાધાન કરાવવાનું કાર્ય કરે. અને આ બાજુ શું છે? ઉચિત સરકાર સુલેહ પંચ એટલે કે સમાધાન પંચની રચના કરશે, જે સમાધાન કરાવવાનું કાર્ય કરશે. પંચ છે એટલે ઘણા બધા વ્યક્તિઓ હશે અને અધિકારી કોઈ હશે? એક જ. ચાલો સભ્ય સંખ્યાની વાત કરીએ તો સમાધાન કરનાર અધિકારી સેક્શન નંબર 4 મુજબ કેટલા અધિકારી છે? તો ફક્ત એક જ અધિકારીની વાત છે, અથવા તો જે અધિકારી છે એ 2, 3, 4, 5 ગમે એટલા વ્યક્તિને નિમી શકે છે. યોગ્ય અધિકારીને લાગે એટલા નિમી શકે છે. તો અહીં ધ્યાનમાં રાખજો, સમાધાન અધિકારીને યોગ્ય લાગે તેટલી સંખ્યામાં સભ્યો હોઈ શકે છે, બરાબર. આમ નોર્મલી 1 કે 2 જ હોય, વધારે હોતા નથી. સુલેહ પંચની અંદર કેટલા છે? તો સુલેહ પંચમાં 2 થી 4 સભ્યો હોય અને એમાં એક કોણ હોય? અધ્યક્ષ, પ્રમુખ, ચેરમેન, બરાબર. તમે જે નામ આપો તે. 2 થી 4 સભ્યો હશે, જેની અંદરથી એક શું હશે? પ્રમુખ હશે અથવા તો ચેરમેન હશે, જે આ સમાધાન કરાવવાનું કાર્ય કરશે. તો યાદ રાખજો, સેક્શન નંબર 4 મુજબ સુલેહ અધિકારી અને સેક્શન નંબર 5 મુજબ સુલેહ પંચ એટલે કે સમાધાન અધિકારી અને સમાધાન પંચ, તે શું કરશે? સમાધાન કરાવવાનું કાર્ય કરશે. સભ્ય સંખ્યાની આપણે વાત કરી દીધી. રચના કોણ કરે? તો ઉચિત સરકાર બનાવેલા હશે, નિમણૂક કરેલી હશે કે ભાઈ સમાધાન કરવા માટે આ વ્યક્તિને આપણે મોકલવાનું. પછી જિલ્લા લેવલ પર હશે, રાજ્ય લેવલ પર હશે કે કેન્દ્ર સરકારના લેવલ પર હશે. અને સભ્ય સંખ્યા યોગ્ય લાગે તેટલી ના બાજુ 2 થી 4 હોય અને એક અધ્યક્ષ હશે, એટલું તમારે યાદ રાખવાનું. ચાલો બીજું, જે શું કામ કરશે? તો જે તકરારી બાબતમાં સમાધાન કરાવવાનું કામ કરશે. હુકમ આપતો નથી, પણ બે જે પક્ષકારો છે એને સમજાવશે અને ઝઘડાનો નિકાલ કરવાનો, વચ્ચેનો રસ્તો શોધશે અને ઝઘડાનો નિકાલ કરવાનું કાર્ય કરે. ઓકે, તો આ છે સમાધાન કોણ કરે? તો સમાધાન અધિકારી સેક્શન નંબર 4 અને સમાધાન કરનાર પંચ જે ગ્રુપ છે એ સેક્શન નંબર 5. વાત પતી ગઈ. ચાલો બીજા કોઈ વ્યક્તિને સમાધાન કરવાનો અધિકાર નથી, કરે, બરાબર, પણ અહીંયા માન્ય નથી ઔદ્યોગિક ઝઘડામાં, બરાબર, કારણ કે સરકારને નિમેલો છે એ વ્યક્તિ પાસે આપણે સમાધાન કરાવવું પડશે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. હવે આપણે સેક્શન નંબર 18 થી 21ની વાત કરીશું. મિક્સ છે પણ આપણે મુદ્દા બનાવેલા છે કે સમાધાન માટેની કાર્યવાહી કેવી રીતે કરવાની. તો આપણે પહેલે બ્લુપ્રિન્ટ જોઈ જાય. સૌથી પહેલાં નોટિસ મળીથી કાર્યવાહી કરવામાં આવશે. કોણ કેવી રીતે કરશે તે. ત્યાર પછી તપાસ કરવામાં આવશે. ત્યાર પછી તપાસ થઈ જાય પછી પક્ષકારને સમજાવવામાં આવે, ભાઈ તમે માની જાઓ, બાંધછોડ કરો થોડી. ચાલો માની જાય તો શું કરવાનું, ન માને તો શું કરવાનું, બરાબર. પછી પોતાનો જે અહેવાલ છે તે સરકારને મોકલવાનો, એટલે સમાધાનની કાર્યવાહી પૂર્ણ થાય. આ રીતે શોર્ટમાં સમજાવવાની, પણ આપણે લોંગમાં લખવાનો છે. તો પહેલો મુદ્દો આપણે લખીશું નોટિસ મળીથી કાર્યવાહીની શરૂઆત. કઈ કાર્યવાહીની? સમાધાનની કાર્યવાહીની શરૂઆત કોણ કરશે? આ 2 વ્યક્તિ કરશે. એટલે નામ મેં પહેલે સમજાવી દીધું કે કોણ કરે, તમારા મારાથી ન થાય, બરાબર ને. ચાલો તો નોટિસ મળીથી કાર્યવાહી કરવાની. કઈ નોટિસ મળીથી? 2 વ્યક્તિ આપણને નોટિસ મોકલી શકે. એક તો બંને વચ્ચે ઝઘડો થયેલો, મેં તમને કહી ગયું, અહીંયા લેખિત બાબતે સંમતિ આપેલી હોય, કરાર કરેલો હોય કે ભાઈ ઝઘડો થાય તો આ વ્યક્તિને આપણે સોંપવાનું અથવા તો સરકાર કહે ત્યાં આપણે જવાનું. ચાલો તો પહેલું સમાધાન અધિકારી અથવા સમાધાન પંચને નોટિસ મળીએથી શું કરશે? તો નોટિસ મળીએથી
અથવા તો સરકાર નોટિસ આપે ત્યારે પહેલું છે નોટિસ મળીથી આ બે વ્યક્તિને નોટિસ મળે, કોણ મોકલાવે? કાં તો માલિક મોકલાવશે, કાં તો મજૂર મોકલાવશે જે કરાર કરેલો છે એની કોપી હશે કે ભાઈ અમારા વચ્ચે તકરાર થઈ છે, સોલ્યુશન લાવો, સમાધાન કરાવવાનો પ્રયત્ન કરો. અથવા તો રાજ્ય સરકાર બી કોઈ વખત શું કરે, સરકાર જે હશે તે પણ સોંપે કે ભાઈ આ લોકો વચ્ચે સમાધાન કરાવડાવો. જેમ હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થાય તો કહી જાતે જ જજ કે ભાઈ સમાધાન કરાવવાનો પ્રયત્ન કરો, આ રીતે ડાયવોર્સ ન લેવાય, બરાબર? તેવી રીતે છે. તો સમાધાન કરાવવા માટે આ જે અધિકારી અથવા પંચ પાસે જ્યારે અરજી આવે, બરાબર, ત્યારે નોટિસ મળે, એમને નોટિસ મળે, ભાઈ આ સમાધાન કરાવવાનો નોટિસ મળે તો જ કાર્યવાહી થાય. કાં તો પછી સરકાર કહે, બરાબર, તો સરકાર એ લોકોને અરજી મોકલાવે કે ભાઈ આ લોકોનું સમાધાન કરાવડાવો, તો સમાધાન કરે, બરાબર. તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. નોટિસ મળીથી અને સરકાર સોંપે ત્યારબાદ શું કરશે, સમાધાનની કાર્યવાહીની શરૂઆત કરે છે. પછી મને ખબર પડે કે એ અને બી વચ્ચે ઝઘડો થયો છે, આપણે એનું સમાધાન લાવવાનું છે, એટલે મારે બધું જાણવું પડશે. એમને એમ તો મેં ડિસિઝન નહીં આપું, સમજાવી નહીં શકું, કોને શું તકલીફ છે જાણવી તો પડે, બરાબર. ચાલો, સમાધાનની કાર્યવાહી ક્યારે શરૂઆત થાય? નોટિસ મળીથી અથવા તો રાજ્ય સરકાર આપણને નોટિસ આપે, કોને? પંચને અને અધિકારીને, સમાધાન કરતા અધિકારી અને સમાધાન કરનાર પંચને. ત્યારે પછી કાર્યવાહીની શરૂઆત થાય છે. એ પહેલાં કોઈ પણ સમાધાન કરનાર પંચ અને અધિકારી કાર્યવાહીની શરૂઆત કરી શકે નહીં, એને કાર્યવાહી કહેવામાં આવશે નહીં. તમારા મિત્રો હોય તો કરાવે ને ઓળખાણમાં, તો એ નહીં ચાલે. તો આપમેળે શરૂઆત કરી શકાય નહીં, નોટિસ મળ્યાથી કરવાની અથવા તો રાજ્ય સરકાર કહે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ઓકે, તો ધ્યાનમાં રાખજો. બીજો નંબરનો મુદ્દો, હવે તપાસ શરૂ કરવાની છે. કોણ તપાસ શરૂ કરશે? સમાધાન કરનાર અધિકારી અને સમાધાન કરનાર પંચ. કેવી રીતે તપાસ કરે? તો વારાફરતી આપણે 1 2 by 1 મુદ્દાને લગતા જવાના છે. વારાફરતી 1 2 3 4. ચાલો, પહેલે અધિકારી પાસે નોટિસ આવી જાય એટલે પહેલો શું કરશે? અધિકારીને નોટિસ મળે અથવા તો રાજ્ય સરકારને નોટિસ મોકલાવે એટલે સુલે પંચ અથવા તો સુલે અધિકારી શું કરશે? તપાસ કરવાનું કામ કરશે. તો પહેલાં આપણે લખશું તપાસ કરવાનું કામ કરશે. ઝીણવટભરી તપાસ કરશે, ડીપમાં જઈને તપાસ કરશે, પૂછપરછ કરશે બંધાઓને, ભાઈ શું થયેલું, કોણે શું કરેલું, બરાબર ને? તો શું કરશે? ઝીણવટભરી તપાસ કરવાનું કામ કરશે, બરાબર. તપાસ કરવાનું કામ કરશે. એક લીટી છોડી પછી મુદ્દો કરવાનો. જે તે મિલકતમાં પ્રવેશ છે, ઔદ્યોગિક ઝઘડો ત્યાં થયેલો હોય ઓફિસની અંદર અથવા તો પછી કારખાનાની અંદર, તો કારખાનામાં જશે અને પૂછપરછ કરશે. તો કારખાનામાં જશે અને ત્યાં બધું જોશે કાં ઝઘડો થયેલો, શું થયેલું, બરાબર ને? એકબીજાને મારી પાડેલું હોય એટલે સીસીટીવી તો ચેક કરવા પડે ને, ખરેખરમાં માર્યો કે કેમ, કોણે કોને માર્યો જોવું પડે. એટલે મિલકતમાં પ્રવેશ કરશે, ત્યાં જશે, બધું ચકાસણી કરશે. ત્રીજો મુદ્દો, દસ્તાવેજ તપાસ છે. ત્યાંના જે ચોપડા હશે, હિસાબમાં ગોલમાલ કરેલી હશે, ચોપડા ફાડી નાખેલા હશે લડાઈ કરતાં તો દસ્તાવેજ તપાસ છે, જોશે ભાઈ ખરેખર દસ્તાવેજ ફાડેલા છે કે કેમ, એટલે દસ્તાવેજની તપાસ કરશે. ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, યંત્ર સામગ્રીની તપાસ કરશે. કોમ્પ્યુટર તોડી નાખેલા હશે, સીસીટીવી ચેક કરવાનું, એટલે અહીંયા લખવાનું. ચોથો મુદ્દો, યંત્ર વગેરેની તપાસ કરવા, જેમાં કોમ્પ્યુટર, સીસીટીવી, વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ, બરાબર ને? તો તે બધું અંદર આવશે, એની તપાસ કરશે. પાંચમો મુદ્દો, તકરાર બાબતે હાજર વ્યક્તિને પૂછપરછ કરશે. સાથે નોકરી કરનારા બીજા વ્યક્તિઓ પણ હશે ને, એની મૌખિક જુબાની લેવાનો પ્રયત્ન કરશે, એને પૂછપરછ કરશે, ભાઈ ખરેખર શું થયેલું. એટલે આજુબાજુવાળા પહેલાં કહે એવું બનેલું એમ કરીને, ખબર ને? પેલા ન્યૂઝવાળા જાય ત્યારે પૂછપરછ કરે ને આજુબાજુનું, મેં તો અહીંયા હતો ત્યારે મેં અહીંયા જોઈને આવું કરેલું, આને આમ કરેલું, અને પેલાને ઝપડ મારેલી એમ કરીને. તકરારની બાબતમાં હાજર વ્યક્તિને પૂછપરછ કરે. આપણો પાંચમો મુદ્દો. છઠ્ઠો મુદ્દો, દસ્તાવેજની નકલ લેશે. દસ્તાવેજ હોય જરૂર નથી, સીસીટીવી હશે, સીસીટીવીમાં એકબીજાને મૂકતા હોય, બરાબર ને? તો નકલ લઈ લે, કોપી, વિડીયો, કે જો આને મારેલો, હાથ ઉઠાવેલો, સળિયા કાઢેલા હતા એમ કરીને, બરાબર ને? તો દસ્તાવેજની નકલ લેશે. અથવા તો હિસાબી ચોપડા ગોલમાલ કરેલા હશે તે લેશે, ફાડીને ફેંકેલા હશે તે લેશે. જે બી દસ્તાવેજો કામના હોય તે હિસાબો લેશે. તાળાબંધીની બાબતમાં, નોકરી પરથી કાઢી મૂકેલો હોય તે બાબતમાં, હાજરી હતી છતાં બી કાઢી મૂકેલા એમ કે ને પેલા માલિક, તેને તો કાઢી મૂક્યો, આ આવતો નહીં હતો, અને પાસે પુરાવો હોય, રજિસ્ટર હોય, તે રજિસ્ટર લેશે, બરાબર ને? તો તે વસ્તુ છે. પછી નિરીક્ષણ કરશે, પોતાની મગજનો ઉપયોગ કરશે કે આ ભાઈ કોણ જુઠ્ઠું બોલે, કોણ સાચું બોલે, પુરાવાને ભેગા કરીને નિરીક્ષણ કરવાનું કામ કરશે. સાતમો મુદ્દો, બરાબર. ત્યાર પછી આઠમો નંબર, બંને પક્ષકારોને બોલાવશે. બધું થઈ જાય, બધું ભેગું કરી લઈ એટલે આઠમો મુદ્દો શું થાય? બંને પક્ષકારોને બોલાવે અને સાંભળવાની કોશિશ કરશે. આને પોતાની રજૂઆત કરશે ને આ બી પોતાની રજૂઆત કરશે, અને પછી જોશે કોણ જુઠ્ઠું બોલે, બરાબર. બંને પક્ષકારોને બોલાવશે અને સાંભળશે. જે બી કંઈ કથા હશે, જે બી કંઈ હકીકત હશે તે જાણવાની કોશિશ કરશે બંનેઓ પાસેથી. જે બી પક્ષકાર હશે તે પછી દસ્તાવેજો લઈને આવશે, મૌખિક જુબાની લઈને આવશે, બંને સાથે પોતાના પુરાવાઓ લઈને આવશે, એને સાંભળશે. એટલે કે રજૂઆત કરવાની તક આપશે, રજૂઆત કરશે અને એ રજૂઆત સાંભળવાની કામ કરશે. અને છેલ્લે શું કરશે?
પુરાવા લેશે, બરાબર. બીજા પુરાવા પછાડથી બી આવેલા હોય તો બંધવને સાંભળીને પછી બંધવ પાસેથી પુરાવા ભેગા કરી લાવો તમારે બંધવની ફાઇલ, એમ કરીને ફાઇલ લઈ લે, બરાબર. તો હું કર્યું અને તપાસનું કામ કર્યું, એની અંદર ઝીણવટભરી તપાસ કરી, મિલકતમાં પ્રવેશીને દસ્તાવેજો ચપાઈશા, મિલકતમાં ગયો બધું જોયું, પછી સામગ્રી તપાઈશી, તકરાર બાબતે હાજર વ્યક્તિને પૂછપરછ કરી, જુબાની લીધી, દસ્તાવેજોની નકલ લીધી, કોપી મારવી પડે ને ઘણી વખત, ઝેરોક્સ અથવા તો CCTVના નમૂના લેવાના, નિરીક્ષણ કરશે, પછી બંધુને બોલાવશે, પૂછપરછ કરશે, સાંભળશે, રજૂઆત સાંભળશે, મૌખિક જુબાની લેશે, દસ્તાવેજો લેશે, નિરીક્ષણ કરશે, જોશે. હવે શું કરવાનું? ચાલો બધું જોઈ લીધું, વાંધો નથી. પેલી શું કે હસબન્ડને બી સાંભળ્યો, વાઈફને બી સાંભળી કે હા વાઈફે કીધું હા આ તો મને આવી રીતે મારે, ને હસબન્ડ કે આ મને આવી રીતે દુઃખી કરે. બંધવને સાંભળી લીધા. ચાલો બંધવની વાત મેં સાંભળી લીધી. હવે આપણે શું કરશું? તો ત્રીજો મુદ્દો, પક્ષકારોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે આપણું કામ શું છે? સમાધાન કરવાનું, બરાબર ને. હસબન્ડ વાઈફને તેવી રીતે ઔદ્યોગિક બાબતમાં સમજાવવાનું, બરાબર. પેલા સંઘ હશે ને માલિક હશે, બંધવને સમજાવવાનું. તો બંને પક્ષકારોને સાંભળ્યા બાદ, પુરાવા લીધા બાદ, રજૂઆતને બરાબર નક્કી કર્યા બાદ, નિરીક્ષણ કર્યા બાદ શું કરશે? પોતાના તરફથી બાંધછોડ કરવા માટે કહેશે, ભાઈ તમે થોડુંક છોડો, તમે થોડુંક છોડો. પેલો કંઈ મને આટલો પગાર જુએ જ. પેલો કહેશે ભાઈ થોડાક પગાર ઓછો લે, એમાં શું છે? આ બાજુના માલિક બી કે ભાઈ તમે બી થોડોક પગાર આપી દો, બોનસ આપી દો. બોનસની માંગણી આવે આપણા જૂના પિક્ચરમાં બોનસની માંગણી કરતા, બરાબર. તે રીતે બંધવને શું કરવા માટે કહેશે? બાંધછોડ કરવા માટેનો પ્રયત્ન કરશે. કોણ કરશે? તો આ જે અધિકારી છે અને જે પંચ છે તે શું કરશે? બાંધછોડ કરવાનો પ્રયત્ન કરશે અને કારણ જણાવશે, બરાબર. કારણો જણાવશે કે ભાઈ આવું કેમ કરવાનું છે તમારે, આવું વધારો ઘટાડો કેમ કરો, ઘટાડો વધારો, સુધારો વધારો જે કરવાનો પોતે જણાવશે. બધી બાબતો તેમાં ફેરફાર કેમ કરવો જોઈએ એના કારણો પણ એ જણાવશે. માલિકને બી જણાવશે, પેલા સંઘને કે વ્યક્તિનું મંડળ હોય એને પણ જણાવશે. ચાલો, અને એમ સમાધાન કરવાનો પ્રયત્ન કરે, બંધવને સમજાવવાની કોશિશ કરે, લિખિતમાં, મૌખિકમાં, પ્રેમ ભાવથી, બરાબર. કોઈ હુકમનામું અહીં આપતો નથી, તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. વાતચીત કરીને સમાધાન કરવા માટે કહેશે, બંધવને બોલાવશે, ભાઈ થોડુંક તમે માનો, થોડુંક તમે માનો, એમ કહીને સમજાવવાનો પ્રયત્ન કરશે. પેલો થોડોક માનશે, પેલો થોડોક માનશે, એમ કરીને વચ્ચે એક રસ્તો કાઢવાનો પ્રયત્ન કોણ કરશે? સુલે અધિકારી અને સુલે પંચ. બંધવને થોડુંક બાંધછોડ કરવા માટે કહેશે, સમજાવશે. હવે આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ કાયદા વિરુદ્ધ છે, આ નિયમોમાં આવું નથી, બરાબર ને. તો એ માંગણીઓ ગેરકાયદેસર છે, માંગો પણ ઓછું માંગો, આ બાજુ પ્રોફિટ નથી થયો એમ. તો એ વસ્તુ કરીને સમાધાન કરવાનો પ્રયત્ન કરે. ચાલો બધું સમજાયું, બધું થઈ ગયું, બંધવના મગજમાં કંઈ તો ઉતર્યું જ હશે, બરાબર. હવે શું થાય? તો હવે બે વસ્તુ થવાની, કાં તો સમાધાન થશે, કાં તો સમાધાન નહીં થાય, પણ આ અધિકારીએ કાર્ય તો કરવાનું. ચાલો તો બધી પૂછપરછને બધી રજૂઆત પછી સાંભળીને પછી પોતે કારણો જણાવીને બાંધછોડ કરવા માટે કહ્યા પછી બે વસ્તુ થશે. તો એને મુદ્દો બનાવવાનો છે સાથે, સમાધાન થાય તો શું કરવાનું અને સમાધાન ન થાય તો શું કરવાનું. ચાલો તો પહેલાં આપણે વાત કરીશું સમાધાન થાય તો શું થાય. તો પક્ષકારો પાસેથી સમાધાન કરી નાખે, બંધવ માની જાય કે આપણે સમાધાન કરવા રેડી છે, ઝઘડાના પતાવો બહુ થયો, હવે કંટાળી ગયા. એટલે પક્ષકારો પાસેથી શું લખાવે? મેમોરેન્ડમ, એટલે કે જે દસ્તાવેજ હશે, સોગંદનામું હશે, એના પર સાઇન કરશે અને જે બી વિગતો હશે તે લખેલી હશે કે ભાઈ આ લોકોએ આ છોડ્યું છે, આ લોકોએ આ છોડેલું છે. બંધવ આ બાબતમાં સંમત થઈ ગયા છે, આજ પછી આવું નહીં કરશે, બરાબર. ચાલો તો બંધવ મેમોરેન્ડમ પર સહી કરાવશે. દાખલા તરીકે બોનસ માટે 35% માંગણી હતી, પછી માની જાય કે ભાઈ 20%માં આપણું થઈ જાય, તો બંધવ એકબીજા પાસે લખાવી લે કે મેં 20% આપા, આમાં 20% સ્વીકારવા તૈયાર છે, આજ પછી આ બાબતે ઝઘડો કરીશું નહીં, એમ એવી રીતે. ઓકે, તો પક્ષકારો પાસેથી મેમોરેન્ડમ પર સાઇન કરાવવામાં આવે છે, સાક્ષી સહિત, બરાબર. સાક્ષી સહિત સાઇન કરાવશે, બધા પક્ષકારો હશે અને જે કંઈ નમૂના લેવાના, જે કંઈ પુરાવા લેવાના સાથે જોડવાના એ જોડશે અને પોતાનો અહેવાલ તૈયાર કરશે. અને એ અહેવાલ કોને મોકલવાનો? સરકારને મોકલવાનો હોય છે, જે આપણે અહીં જોશું. અહેવાલની સોંપણી કરવાની, સમાધાન થાય તો બી અહેવાલ આપવાનો, સમાધાન ન થાય તો બી અહેવાલ આપવાનો. પણ આપણે જોઈ લીધું કે સમાધાન થઈ જાય તો મેમોરેન્ડમ પર સાઇન લઈ લેવાની, ફોટોગ્રાફ લઈ લેવાના, દસ્તાવેજ લઈ લેવાના, કારણો લઈ લેવાના, બધી વિગતોની નોંધ મેમોરેન્ડમમાં લખવાની અને સાઇન લઈને, સાક્ષીની સાઇન લઈને પછી એ કોને અહેવાલ, પોતાના અહેવાલ સાથે કોને મોકલવાનો? જે તે ઉચિત સરકારને મોકલવાનું રહે છે કે ભાઈ આ લોકોનું સમાધાન થઈ ગયું છે. ઓકે, વાત કરી, સમાધાન થઈ ગયું તો બધું પૂરું. પણ સમાધાન ન થાય, બરાબર ને, ડાયવોર્સ તો જો નહીં જ જોઈએ, નહીં જ આપવાનો, શું કરી લેશો તો શું થાય તેની વાત છે. તો સમાધાન ન થાય હસબન્ડ વાઈફ વચ્ચે, તેવી રીતે માલિક અને આ સંઘ વચ્ચે સમાધાન નહીં થાય, અડી જાય બંધવ, જાતે જે થાય તે કરી લે. ચાલો જોઈએ લીધેલા પગલાં બરાબર અથવા અનુકૂળ ન લાગે, બધું સમજાવ્યા પછી બધું બરાબર ન લાગે, તો સમાધાન ન ઈચ્છતા હોય, કોઈ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોય, તો
લીધેલા પગલાંની નોંધ કરશે, જે પગલાં એણે જણાવ્યા બંને વ્યક્તિને, બંને પક્ષકારને, બરાબર. દાખલા તરીકે બોનસની બાબતમાં ભાઈ તમે 20% રાખો, તમે 20% રાખો, પણ પેલા લોકો માનવા તૈયાર નથી બોનસની બાબતમાં, પગાર વધારાની બાબતમાં. એટલે લીધેલા પગલાંની નોંધ કરે શાની અંદર, પોતાના અહેવાલની અંદર, કે ભાઈ મેં બહુ સમજાવવાની કોશિશ કરી, આ કારણોની રજૂઆત કરેલી હતી સમજાવવા માટે, છતાં બી આ લોકો માનતા નથી. તેના સંજોગો અને સમાધાન કેમ ન થયું એના કારણો જણાવવાના, સંજોગો લખશે સાથે, આવા સંજોગ આ લોકો કહે, આ લોકોની માંગણી આવી છે, આ લોકોને મેં સમજાવવાનો બહુ કોશિશ કરી, સંજોગ લખવાના છે, પ્લસ સમાધાન ન ખાવાનું કારણ, બંને તરફથી પોતાની માંગણીઓ હશે, તે માંગણી લખવાની કે આ લોકો સમાધાન કરવા માટે બહુ પ્રયત્ન કર્યા, છતાં આ લોકો તસના મસ્ત નથી થતા, એક કારણ લઈને બેસી રહેલા છે, આના પછી હલતા જ નથી, આ લોકો પણ આના પછી હલતા જ નથી. અમુક જે કારણો છે એની નોંધ કરવાની છે અહેવાલની અંદર. ઓકે, તો લીધેલા પગલાંની નોંધ કરવાની, જે એણે જણાવેલા હશે સમાધાન કરવા માટે, પ્લસ સંજોગો જણાવેલા હશે તેની નોંધ કરવાની, આવા સંજોગો હતા છતાં બી આ લોકોએ સમાધાન નથી કર્યું, પ્લસ કયા કારણે સમાધાન ન થયું, તો એ બી અંદર આપણે હકીકત લખવાની છે વિગતની અંદર. ઓકે, ચલો પછી તેની નોંધ પોતાના અહેવાલમાં કરવાની. આપણે જોઈએ કે અહેવાલમાં નોંધ તૈયાર કરવાની અને અહેવાલ જે તે સરકારને મોકલી આપવાનો. ઓકે, તો સરકારને પછી અહેવાલ, કારણોની નોંધ, વિગતોની નોંધ, સંજોગોની નોંધ, કયા કારણો એ લોકોએ ના પાડી, બધું શું કરવાનું, પેલા અહેવાલમાં લખવાનું અને અહેવાલ કોને મોકલી આપવાનો, ઉચિત સરકારને મોકલી આપવાનો. ઉચિત સરકારે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, સમજાવવાનો પ્રયત્ન કર્યો, બધું થયું, પછી બી જો નહીં માને તો રાજ્ય સરકાર શું કરશે, એટલે કે ઉચિત સરકાર, કેન્દ્ર સરકાર, આ જે ઝઘડો છે, જે તકરાર છે એને પટાવવા તો પડશે જ, તો કોને મોકલી આપે, લેબર કોર્ટમાં મોકલી આપે, બરાબર. સેક્શન નંબર 11ની અંદર લેબર કોર્ટ આવશે, 11માં જો સત્તા ભોગવશે, કાં તો પછી ઔદ્યોગિક અદાલતની અંદર મોકલે, ઔદ્યોગિક કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની અંદર મોકલે, કાં તો પછી ટ્રિબ્યુનલમાં મોકલી આપે. ઉચિત સરકારને જ્યાં જે લાગુ પડતું હોય તે કરે, એમની ઈચ્છા અનુસાર લેબર કોર્ટમાં મોકલે, કાં તો ઔદ્યોગિક અદાલતમાં મોકલે, કાં તો ટ્રિબ્યુનલમાં મોકલે. પછી ટ્રિબ્યુનલ જાણે અને લેબર કોર્ટ જાણે, આપણે તો દૂર. ઓકે, તો લેબર કોર્ટની અંદર કેસ જાય, પછી લેબર કોર્ટ પોતાના નિયમ મુજબ જે કરવો હોય, ઔદ્યોગિક અદાલત એના નિયમ મુજબ, બરાબર, અને ટ્રિબ્યુનલ એના નિયમ મુજબ. ઓકે ને, બહુ સમજાવ્યા ડાયવોર્સ માટે ન લઉં, પછી કેસ ગયો સીધો કોર્ટમાં, પછી કોર્ટ બરાબર લેશે બંધાઓને. ઓકે, થાવ દુઃખી, પૈસા ખર્ચો, તો લેબર કોર્ટ, ઔદ્યોગિક અદાલત અને ટ્રિબ્યુનલમાં કેસ મોકલી આપશે. પછી જે થવાનું હોય તે થાય, એના ડિસિઝન, એમના નિયમ સિદ્ધાંતો મુજબ એ તપાસ કરીને શું આપશે, તકરારનું નિવારણ કરશે. ચાલો, હવે શું છે, સમાધાન થઈ ગયું અથવા સમાધાન નહીં થયું, આ વાત પર જ થઈ ગઈ, પણ અહેવાલની સોંપણી આપણે ધ્યાનમાં રાખવાની છે. કયા અહેવાલની સોંપણી, તો આજે સુલે અધિકારી અને સુલે પંચ છે, એણે પોતાનો અહેવાલ અમુક દિવસની અંદર આપવાનો છે. જ્યારે પણ એ કાર્યવાહી શરૂ કરે એના 14 દિવસની અંદર એણે આ અહેવાલ લખીને મોકલવાનો હોય. કોને, જે તે સરકારને અથવા જે તે અધિકારીને. ઉચિત સરકારને કહી શકો, બરાબર. આપણે તો ઉચિત સરકારને દિન 14માં યાદ રાખજો, ના યાદ આવે તો બી કંઈ વાંધો નથી, પણ 14 દિનની અંદર અહેવાલ મોકલે છે, કારણ કે ઓલરેડી આપણે અહીંયા બધું સબમિટ કરી દીધું છે. સમાધાન કરે ત્યારે બી અહેવાલની વાત કરી દીધી, સમાધાન ના થાય તો બી અહેવાલની વાત કરી દીધી છે, પણ આપણે મુદ્દો બનાવેલ છે કે અહેવાલની સોંપણી કરવાની. તો આ જે સુલે અધિકારી છે અને સુલે પંચ સેક્શન નંબર 4 અને 5 મુજબ, તો સુલે અધિકારીને 14 દિવસનો સમય આપવામાં આવે, કાર્યવાહી શરૂ થયાના 14 દિવસમાં એને અહેવાલ આપવાનો, મીન્સ કે 14 દિવસની અંદર સમાધાન કરવાનું છે આ વ્યક્તિ, એમ કહેવા માંગે છે. એટલો બધો ટાઈમ નહીં હોય ને બધાની પાસે. અને સુલે પંચ એટલે કે સમાધાન કરનાર પંચ હોય તો એના પાસે 30 દિવસનો ટાઈમ હોય, કાર્યવાહી શરૂ થયા પછીના 30 દિવસની અંદર એણે આ રિપોર્ટ મોકલવાનો હોય. એનો મતલબ કે અહીંયા 14 દિવસનો ટાઈમ હોય સમાધાન કરાવવાનો, અને અહીં 30 દિવસનો ટાઈમ હોય સમાધાન કરાવવાનો. નહીં થાય તો બી મોકલી આપવાનો, નહીં થાય સમાધાન તો પછી આ ઓપ્શન આપણી પાસે રહેલો છે, ટ્રિબ્યુનલમાં જાય, કાં તો પછી ઔદ્યોગિક અદાલતમાં જાય, કાં તો લેબર કોર્ટમાં જાય, જેને જ્યાં જવું થાય, પણ સમાધાન કરવાની કોશિશ કરેલી હોવી જોઈએ. સરકારને ખબર હોવી જોઈએ કે કયા કયા કારણોસર આ લોકો વચ્ચે સમાધાન નથી થઈ શક્યું. પછી એ ડિસિઝન આ કોર્ટ પાસે જાય, તો આ બી કાગળિયાની વેલ્યુ છે, કાગળ તપાસ કરશે. હવે જે નોંધ કરેલી છે ને અહીંયા, તે ત્યાં જાય અને પછી લોકો ડિસિઝન આપે. કોણ, આ જે 3 કોર્ટ છે તે. ઓકે, તો ઉચિત સરકાર સમાધાન શરૂઆત કરીને 14 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપવાનો છે. કોણે, સુલે અધિકારીએ, અને પંચ હોય તો 30 દિવસની અંદર. સમાધાન થયું હોય તો બી નોંધ મોકલવાની, ન થયું હોય તો બી રિપોર્ટ આપવાનો. બંને બાબતમાં રિપોર્ટ આપવાનો છે. કેટલા દિવસની અંદર, પંચ હોય તો 14 દિવસ, અને પંચ હોય તો 30 દિવસ, અને અધિકારી હોય તો 14 દિવસ. ઓકે, આ રીતે સમાધાનની કાર્યવાહી કરવામાં આવે છે. બહુ એકદમ મસ્ત સિમ્પલ લેંગ્વેજમાં છે, તમે લખી લેજો, નોટ બનાવી લેજો. હવે આગળના મુદ્દાની આપણે વાત કરીશું
સમાધાનનો ફેસલો સેક્શન નંબર 19 ક્યાંથી લાગુ થાય, સમાધાન ક્યાંથી એપ્લાય થઈ જાય, બરાબર ને? ચાલો, ક્યાંથી લાગુ પડે? દાખલા તરીકે LLBના એડમિશનમાં તમે ફોર્મ ભરો તો કોલેજમાં તમને એડમિશન મળી જાય? નહીં મળે, જ્યાં સુધી ફીસ ન ભરો, રોલ નંબર ના આવે ત્યાં સુધી. તેવી રીતે અહીં બી છે, એ સમાધાન તો કરાવી દીધું, પણ લાગુ ક્યાંથી પડે? પહેલો મુદ્દો, જે તારીખથી નક્કી કરે તે તારીખ પેલા હુકમની અંદર લખેલી હોય, મેમોરેન્ડમની અંદર ભાઈ કે 1/1/2025થી આપણે સમાધાન લાગુ કરીશું. તો 1/1/25 મીન્સ કે બોનસમાં વધારો ક્યાંથી મળશે? પહેલી તારીખથી મળશે. કયા મહિનાની? 2025માં. 2025થી એપ્લાય થશે સમાધાન, બરાબર ને? જે બી વધારો ઘટાડો થશે તે પહેલાં નહીં થાય. અથવા તો મેમોરેન્ડમમાં જે દિવસે સહી કરે તે તારીખથી અમલમાં આવશે. બંને વચ્ચે સાઇન થઈ જાય, ઝઘડા નહીં પટાવટ કે ભાઈ આજથી આપણે બંને છૂટા, સાઇન થઈ ગઈ, બરાબર ને? રીત બનાવી ગઈ આપણે કે આજથી બંને છૂટા, તો મેમોરેન્ડમમાં સાઇન થાય. કાં તો પછી કહે ને આજે સાઇન થઈ જાય, કબૂલ હે કબૂલ હે કબૂલ હે. તેવી રીતે અહીં પણ ફેરા ભરાઈ ગયા એટલે શું થઈ ગયા? લગ્ન થઈ ગયા. તેવી રીતે મેમોરેન્ડમમાં પણ જે તારીખ લખેલી હોય તે તારીખથી ક્યાં સુધી અમલમાં રહી? તો અહીંયા ધ્યાનમાં રાખજો, 6 માસ સુધી અમલમાં રહી. એમ તો લાઈફ ટાઈમ સુધી અમલમાં રહી, પણ 6 માસ સુધી તો મિનિમમ અમલમાં રહે છે. એનું પાલન કરવાનું હોય છે. પછી બે લોકોએ કન્ટિન્યુ રાખવું હોય તો કન્ટિન્યુ રાખી શકે છે, પણ મિનિમમ 6 મહિના સુધી તો અમલમાં રહેશે. અને જો આપણને લાગે કે સમાધાન આપણે નથી રાખવું તો 2 માસની નોટિસ આપવાની અને સમાધાનમાંથી હટી જવાનું, બરાબર? તો સમાધાનમાંથી લોકો દૂર થઈ શકે છે. પણ ધ્યાનમાં રાખજો, જે તારીખથી નક્કી કરે તે તારીખથી સમાધાન લાગુ પડે, અથવા તો મેમોરેન્ડમમાં જે તારીખે એ લોકો સહી કરે અથવા જે દિવસે સહી કરે તે તારીખથી એ લોકોને લાગવું પડે છે કે લોકોએ હુકમનું પાલન કરવાનું છે તે દિવસથી, બરાબર? એમ. અને કેટલા માસ સુધી? 6 માસ સુધી અમલમાં રહે છે. લાઈફ ટાઈમ સુધી અમલમાં રહે, પણ 6 મહિના તો મિનિમમ રહે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સુધી બી અમલમાં રહેશે. પણ જો કોઈએ સમાધાનનું અંત લાવવું હોય બંને પક્ષમાંથી, બરાબર ને, તો 2 માસની નોટિસ આપવી પડશે અને પછી સમાધાનનો અંત લાવી શકાય છે. સેક્શન નંબર 19. હવે વાત કરશું સેક્શન નંબર 29. સેક્શન નંબર 29 અંદર શાની વાત કરેલી છે કે સમાધાનના ફેસલાનો ભંગ કરે. સમાધાન નક્કી થયેલું છે, શું નક્કી થયેલું? ભાઈ 20% આપણે પગારમાં વધારો કરવાનો. ન માને તો શું કરવાનું? પેલો માલિક ન માને તો અબ ક્યાં કરે કે અપન લોગ, તો પછી જોઈએ શું થાય. સમાધાન ફેસલો ન માને તો સજા થાય છે, ફોજદારી પગલાં લેવામાં આવશે ભાઈ, બરાબર? કેટલા મહિનાની સજા થાય તેની વાત કરીએ તો 6 માસ સુધીની, 6 મહિના સુધીની સજા થાય, અથવા તો દંડ થાય, અથવા બંને થઈ શકે છે, બરાબર? સમાધાન ન માનશો તો શું થાય? 6 મહિના સુધીની કેદ થાય, દંડ થાય. દાખલા તરીકે બે વચ્ચે સમાધાન થયું, મહિને ભરણ પોષણ આપીશ, 5,000 નહીં આપે તો? આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. લગ્ન આપણે મેરેજ એક્ટ નથી ભણતા, ઔદ્યોગિક તકરારધારો ભણીએ છીએ, તો 20% પગાર આપવા માટે કે નહીં આપે તો 6 મહિનાની સજા કોને થાય? માલિકને થાય. તો ધ્યાનમાં રાખજો, સમાધાનનો ફેસલો આપેલો હોય સુલે અધિકારીએ, બરાબર? સમાધાન કરવાનો પ્રયત્ન કરેલો હોય, બધું નોંધેલું હોય, બરાબર? તો એ બંધાવ માટે બંધનકારક છે, એનું પાલન કરવું પડે. જો એનું પાલન ન કરે તો 6 માસની કેદની સજા છે, જેલ જવું પડશે, કાં તો દંડ ભરવો પડશે, કાં તો બંનેની પણ સજા થઈ શકે છે. ધ્યાનમાં રાખજો, 6 મહિનાની સજા છે જો સમાધાન તમે ન માનો તો, સમાધાનનો ફેસલોનો અમલ ન કરો તો, બરાબર? તો ધ્યાનમાં રાખજો. પ્લસ બીજું શું કીધું? જે તે તારીખથી તમે સમાધાનનો ફેસલોનો ભંગ કરો તો દરરોજના ₹200 અંદર વધારો થતો જશે, બરાબર? 2 મહિના, 3 મહિના, 4 મહિના ન માનો તો ગણી કાઢો, એક દિવસના ₹200 છે, બરાબર? ચાલો, તો ધ્યાનમાં રાખજો, દરરોજના ₹200 વધારો થશે જે દિવસથી તમે અમલ કરવાનું બંધ કરી દો તે દિવસથી, અથવા ન માનો તે દિવસથી 6 મહિના દરરોજના ₹200 એમાં વધારો થશે. પ્લસ જે દંડ નક્કી કરે તે તો ભરવો જ પડે. તો ધ્યાનમાં રાખજો. આ છે સમાધાનના ફેસલાનો ભંગ કરે તો એની વાત આપણે જોઈ લીધી. ચાલો, તો સમાધાનની કાર્યવાહીમાં આપણે શું જોયું? સમાધાનનો અર્થ જોયો, સમાધાન કોણ કરે તે બી જોયું, સમાધાનની આખી કાર્યવાહી આપણે જોઈ ગયા, સમાધાનનો ફેસલો પણ જોઈ ગયા, અને સમાધાનના ફેસલાનો ભંગ કરે તો શું થાય એ બી આપણે જોઈ ગયા. હવે છેલ્લો પોઈન્ટ આપણે શું લખવાનો છે? કોઈ કેસ હોય તો લખવાનો, નહીં હોય તો લખવાની જરૂર નથી, પણ આપણે લખવો જોઈએ. માર્ક્સ સારા લાવવા હોય, બરાબર ને? 14માંથી 10 યા 9 લાવવા હોય તો તમારે કેસ વગર તો ચાલે જ નહીં, બરાબર? ધ્યાનમાં રાખજો, 7 પ્રશ્ન પૂછાય, 7 × 9 કરો અથવા 7 × 10 કરો, 70 અથવા તમારે 63 માર્ક લાવવા હોય 60ની ઉપર, તો તમારે કેસ લખવા જ પડશે, કલમ બી લખવી જ પડશે, એના વગર છૂટકો નથી. ચાલો, તો કેસમાં પહેલો કેસ આપણે લખીએ. વર્કમેન ઓફ સ્ટાન્ડર્ડ, કંપનીનું નામ છે વર્કમેન ઓફ સ્ટાન્ડર્ડ વર્સિસ ડિસ્ટ્રિક્ટ લેબર ઓફિસર. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા,
લેબર ઓફિસર, બરાબર, અહીંયા આપણે જોઈએ ઓફિસર અધિકારી 1966નો કેસ છે, બરાબર. તો વર્કમેન ઓફ સ્ટાન્ડર્ડ વર્સિસ ડિસ્ટ્રિક્ટ લેબર ઓફિસર 1966માં કેસ બનેલો. એમાં શું થયેલું હતું ચાલો જોઈએ. સમાધાન અધિકારીએ નિર્ણય આપેલો હતો. પહેલી જ વાત થઈ ગઈ ભાઈ, સમાધાન અધિકારીનું કામ નિર્ણય આપવાનો તો છે નહીં, આપણે પહેલે જ વાત કરી ગયા. આ ભાઈ હું આપ્યું ડિસિઝન આપ્યો છે, મીન્સ કે દબાવમાં કામ કર્યું છે, માલિકના ફેવરમાં કામ કર્યું છે, પછાડથી કંઈ મળ્યું હોય તો કેશ પ્રાઇસ કંઈ મળી ગઈ હોય તો થાય, બરાબર ને, ઓળખાણ વધારે હશે તો સમાધાન અધિકારીએ નિર્ણય આપી દીધો. નિર્ણય આપવાની સત્તા છે, મેં અહીંયા જ આગળ વાત કરી, નિર્ણય આપવાની સત્તા નથી, સમાધાન કરવાનું, બે વ્યક્તિને સમજાવવાનું કામ કરવાનું હોય. નિર્ણય આપી નહીં શકે, જજ બની શકે નહીં, એના પાસે એ સત્તા જ નથી. કોના પાસે? બંધુ પાસે. એ તો પછી આ લોકો 2-3 લોકો ભૂખા મરી જાય, બરાબર ને. લેબર કોર્ટના ઘરે બેસવું પડે, ઔદ્યોગિક અદાલતે ઘરે બેસવું પડે, અને ટ્રિબ્યુનલને પણ ઘરે બેસવું પડે જો આજ બિચારા જજ બની જાય તો. ઓકે, તો એ જજ બની નહીં શકે. અહીં શું છે, સમાધાન અધિકારીએ નિર્ણય આપ્યો, તો અહીં સમાધાન અધિકારીને નિર્ણય આપવાની સત્તા નથી, બરાબર. ચાલો, તો કોર્ટે કહ્યું સમાધાન અધિકારીનું કાર્ય ફક્ત સમાધાન કરવાનું છે, તેણે કોઈપણ પ્રકારનો નિર્ણય કે હુકમ આપી શકે નહીં, એની પાસે એ સત્તા નથી, બરાબર. સેક્શન નંબર 4-5માં સત્તા પણ આપેલી છે, એનું કાર્ય શું છે તો સમાધાન કરાવવાનું છે. તો કોર્ટે ચોખ્ખા શબ્દમાં શું કર્યું, જે નિર્ણય હતો તેને રદ કર્યો કે ભાઈ સમાધાન અધિકારીનું કામ સમાધાન કરવાનું છે, એણે કોઈપણ પ્રકારના નિર્ણય કે હુકમ આપી શકે નહીં. તો આ કેસ છે તો વર્કમેન ઓફ સ્ટાન્ડર્ડ વર્સિસ ડિસ્ટ્રિક્ટ લેબર ઓફિસર 1966નો કેસ છે. મસ્ત કેસ છે, યાદ રહીએ તેવો છે. ઓકે, તો એક્ઝામમાં લખજો. બધા જ મુદ્દા આપણે કવરઅપ કરી લીધા છે, કેસ પણ કવરઅપ કરી લીધા. એટલે છેલ્લે તમારે સમાપન લખવાનું છે. શું લખીશું કે આ રીતે ઉપર મુજબ સમાધાન કરાવવાનો પ્રયત્ન સમાધાન અધિકારી અથવા તો સમાધાન પંચ દ્વારા કરવામાં આવે છે, અને જે તે રિપોર્ટ જો સમાધાન થાય તો પણ અને સમાધાન ન થાય તો પણ જે તે રિપોર્ટ ઉચિત સરકારને મોકલવામાં આવે, અને ઉચિત સરકાર જો સમાધાન થયેલું હોય તો વેલ એન્ડ ગુડ, પણ જો સમાધાન ન થયેલું હોય તો એ કેસ પછી લેબર કોર્ટ, ઔદ્યોગિક અદાલત અને ટ્રિબ્યુનલમાં મોકલી આપે છે, અને પછી કોર્ટ પોતાને સત્તા પ્રમાણે જે તે ડિસિઝન અથવા તો હુકુમત આપવાનું કામ કરે છે. તો આ રીતે સમાધાન અધિકારી અને સમાધાન પંચ તકરારનું નિવારણ કરવાનું કામ સમાધાન દ્વારા કરવામાં આવે છે. તેની વાત સેક્શન નંબર 272/27 અને સેક્શન નંબર 18 લઈને 21માં સમાધાનની કાર્યવાહીની વાત કરવામાં આવેલી છે, જે ઉપર મુજબ આપણે જોઈ ગયા છીએ. આ રીતે લખીને તમારી વાત 7 થી 8 પેજની અંદર બતાવવાની રહે છે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા પ્રશ્ન સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આભાર.